તો ભાઈ ઓલામાં વર્ષો પછી રાઈડ આવી છે અને એમને લેવા જવાનું છે. તો જય શ્રી રામ મિત્રો, અત્યારે વાગ્યા છે 9 અને આપણે અત્યારે ઓનલાઈન થઈ ગયા હતા અને આપણને પેલી રાઈડ પણ મળી ગઈ છે રેપિડોમાં ફૂડ ડિલિવરીની. અને આપણે અત્યારે પિકઅપ કરવા માટે જઈએ છીએ. 2 કિલોમીટરનું પિકઅપ લોકેશન છે. ઘરેથી જ રાઈડ આવી ગઈ હતી એટલે આપણે ચાલુ બાઈક આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો. ફૂડને પિકઅપ કરવા જઈએ અને તમને બતાવું કે આ ઓર્ડરના કેટલા રૂપિયા મળે છે. તો જય શ્રી રામ ભાઈઓ, આપણે પહોંચી ગયા છે બોમ્બે શોપિંગ સેન્ટરમાં ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો હજી ઓર્ડર રેડી થયો નથી. તો ભાઈ આપણે ડ્રોપ લોકેશન પર પહોંચી ગયા છે અને ચલો જઈએ ડ્રોપ લોકેશન પર ડ્રોપ કરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે ઓર્ડર ડિલિવર કરી દીધો છે. પહેલા ઓર્ડરના પડ્યા છે 87 રૂપિયા. અત્યારે છે હું હરણી. બીજા ઓર્ડરનો વેટ કરીએ. 8 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું ને એના મને મળ્યા છે 87 રૂપિયા. તો મિત્રો આ ઓર્ડર પૂરો કર્યો ને પછી મને બીજી તરત રાઈડ મળી ગઈ છે ઉબેરમાં. 1 કિલોમીટર માટેનું પિકઅપ છે. તો આપણે જઈએ છીએ અમને પિકઅપ લેવા માટે. રાઈડ પૂરી થાય પછી મેં તમને બતાવું કે મને આ રાઈડના ઉબર કેટલા રૂપિયા આપે છે. 2 દિવસમાંથી જ ઉબરમાં રાઈડ ચાલુ થઈ છે મારા. એના પહેલાં રાઈડ આવતી નથી. જય શ્રી રામ મિત્રો. તો એ ભાઈને ડ્રોપ કરીને તરત રેપિડોમાં બીજો ઓર્ડર પડી ગયો છે. તો આપણે એમને ડ્રોપ લોકેશન પર ડ્રોપ કરીશું અને તમને બતાવું કેટલા રૂપિયાના મળે છે. તો મિત્રો આ ભાઈને પણ ડ્રોપ કરી દીધા છે આપણે અને એના રૂપિયા મળ્યા આપણને 28 રૂપિયા. 3 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું. હવે આપણે વેટ કરીએ બીજા ઓર્ડરનો. અને એની આગળ જે ઉબેરમાં એક રાઈડ લઈને આવ્યો હતો એના રૂપિયા મળ્યા હતા મને 36 રૂપિયા. તો મિત્રો ફાઇનલી આપણને અહીંયાથી બીજો ઓર્ડર મળી ગયો છે. 10-15 મિનિટ વેટ કર્યા પછી. વિવેકભાઈ નામ છે અને એમને લેવા જવાનું છે રેલવે સ્ટેશન. 2 કિલોમીટરનું પિકઅપ છે. તો ચાલો એમને જઈએ પિકઅપ કરવા. તો જય શ્રી રામ મિત્રો. તો એ ભાઈને પણ આપણે ડ્રોપ કરી દીધા છે અને હવે આપણે વેટ કરશું બીજા ઓર્ડરનો. અત્યારે હું ઊભો છું માંજલપુરમાં. તો માંજલપુરથી ક્યાંનો ઓર્ડર આવે છે અને કેટલા વાગે આવે છે એ જોવાનું રહેશે. તો ફાઇનલી મિત્રો અહીંયાથી મને બીજો ઓર્ડર મળી ગયો છે અને એનું પિકઅપ લોકેશન છે 1.3 કિલોમીટર. તો ચાલો જઈએ એમને પિકઅપ કરવા માટે અને એમને ડ્રોપ કરીશું. તો ફાઇનલી આપણે મિત્રો સરદાર એસ્ટેટ આવી ગયા છે ને એ ભાઈને ડ્રોપ કરી દીધા છે ને મને એ ઓર્ડરના મળ્યા છે 67 રૂપિયા. તો હવે અહીંયાથી બીજો ઓર્ડર ક્યારે મળશે? 11:30 વાગ્યા છે. તો ભાઈ આપણને અહીંયા સરદાર એસ્ટેટથી એક ઓર્ડર મળી ગયો છે. લેવા જવાનું છે ને ચાલો જોઈએ. 750 મીટરનું પિકઅપ છે. તો ભાઈ આપણે એમના પિકઅપ લોકેશન પર પહોંચી ગયા છે પણ અહીંયા તો આટલામાં કોઈ દેખાઈ નથી રહ્યું. ભાઈને ફોન કરવો પડશે. હેલો. હા ભાઈ, રાઈડ બુક કી थी. ક્યાં છો? રેપિડો બુક કર્યો તમે? તો તમારો નંબર નાખેલો છે ને ભાઈ. તો રાઈડ બુક કરી છે અને નંબર કોનો નાખ્યો છે ભાઈ? તો એ ભાઈ તો નાખે છે ભાઈ. તો ભાઈ આ ઓર્ડર તો કેન્સલ થઈ ગયો છે. આપણે હવે બીજા ઓર્ડરનો વેઇટ કરવો પડશે અને આપણે ઉબરમાં પણ ઓન કરી લઈએ. કદાચ એમાં ઓર્ડર પડી જાય. ભાઈ આપણને મળી ગયો છે અહીંયાથી ફૂડ ડિલિવરીનો ઓર્ડર. ચલો જઈએ પિકઅપ કરવા. તો ભાઈ પિકઅપ લોકેશન પર પહોંચી ગયા છે આપણે અને ઓર્ડર હજી રેડી થયો નહીં.
ઓર્ડર રેડી થાય તો લઈને જઈશું અને લઈને જવાનું છે બાપોટનગર ઘોડિયા. ઓકે, તો ભાઈ ઓર્ડર પિકઅપ કરી લીધો છે અને આપણે જઈએ છીએ ડિલિવર કરવા માટે. ડિલિવર કરીને તમને બતાવું કેટલા રૂપિયા ઓર્ડરના મળે છે. તો ભાઈ આ ઓર્ડર પણ આપણે ડિલિવર કરી દીધો છે ને, અને આ રૂપિયા મળ્યા આપણને 40 રૂપિયા. 2 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું અને એના રૂપિયા મળ્યા છે આપણને 40. અત્યારે વાગ્યા છે 12:25 અને ટોટલ અર્નિંગ થઈ છે 240 રૂપિયા. અને પ્લસ આપણે એક ઓર્ડરમાં આવ્યો હતો ઉબરમાં, એના 34 રૂપિયા જેવા મળ્યા હતા, એટલે 280ની આજુબાજુ અર્નિંગ થઈ છે અત્યાર સુધીમાં. ચાર્જિંગ બી મારું પૂરું થવા આવ્યું છે, તો પાવર બેંક હું લાવ્યો છું, તો પાવર બેંક ચેન્જ કરી દઈશ. તો ભાઈ આપણને ઉમા કોલેજથી પણ ઓર્ડર આવી ગયો છે અને એને પણ હરની લઈને જવાનું છે ને પિકઅપ લોકેશન છે 1.5 કિલોમીટર. તો ચલો ફટાફટ આપણે જઈએ પિકઅપ લોકેશન પર. 5 hours later. તો જય શ્રી રામ બધા ભાઈઓને. અને અત્યારે વાગી ગયા છે 5. આપણે બપોરે છેલ્લી રાઈડ કરી હતી 1 વાગ્યે ઓફલાઈન થઈ ગયા હતા અને પછી હું જતો રહ્યો હતો ઘરે. અને અત્યારે આપણે 5 વાગ્યે ફરી રાઈડ શરૂ કરી છે અને અત્યારે આપણી રેપિડોમાં ઓનલાઈન છે, ઉબરમાં પણ આપણે ઓનલાઈન થઈ જાય, કદાચ એમાં પણ રાડ પડી જાય. તો આપણે ઉબરમાં પણ ઓનલાઈન કરી લીધું છે અને અત્યારે ઊભા છે આપણે હરિનગર 4 રસ્તા. રાઈડ મળી ગઈ છે રાહુલભાઈની, એમને પિકઅપ માટે જવાનું છે સમતા. 1.4 કિલોમીટરનો પિકઅપ છે અને એમને જવાનું છે રેલવે સ્ટેશન. તો ચલો એમને પિકઅપ કરીએ અને લોકેશન પર ડ્રોપ કરીશું. ભાઈને ટ્રેન છૂટી જવાની છે અને ભાઈને ફોન પણ આવી ગયો કે થોડા જલ્દી આવજો. તો આપણે એમને પિકઅપ માટે લેવા જઈએ છીએ અને ફટાફટ એમને ડ્રોપ કરીએ. તો મિત્રો આ ભાઈને પણ આપણે ડ્રોપ કરી દીધું છે રેલવે સ્ટેશન પર અને હવે અહીંયાથી વેટ કરીએ બીજા ઓર્ડરનો. भाई मेरे को रेलवे स्टेशन से लगा था एक और रिपोर्ट में ऑर्डर 600 मीटर का था और उसके मेरे को मिला 16 रुपये. तो अभी मैं बॉयज़ हॉस्टल में हूँ. તો ભાઈ ઓલામાં વર્ષો પછી રાઈડ આવી છે અને એમને લેવા જવાનું છે કેટલા કિલોમીટર? 1 કિલોમીટર માટે. તો ચાલો આજે પહેલી વાર ઓલામાં આપણે રાઈડ કરીએ. તો ભાઈ આપણે ઓલાની પહેલી રાઈડ ડિલિવર કરી દીધી છે અને એના રૂપિયા મળ્યા છે આપણને 50 રૂપિયા. અત્યારે હું ઊભો છું આઈનોક્સ અને હવે બીજી રાઈડ આવે અને આપણે વેટ કરીએ. તો ભાઈ આપણે બીજો ઓલાનો ઓર્ડર પણ ડિલિવર કરી દીધો છે. અને ઓલામાં આજની ટોટલ અર્નિંગ થાય છે 82 રૂપિયાની. જો હવે આપણે ઓપન કરી લઈશું રેપિડોને. ફાઇનલી આપણને રેપિડોમાં ઓર્ડર આવી ગયો છે કેફે મેકડોનાલ્ડ્સનો. તો ત્યાં આપણે પિકઅપ લેવા જવાનું છે. 1.5 કિલોમીટરનું પિકઅપ છે. તો ચાલો જઈએ પિકઅપ કરવા. પહોંચી ગયા છે મેકડોનાલ્ડ્સ. આપણે ઓર્ડર લઈ લીધો છે અને લઈને જવાનું છે કોલ્ડ કોફી. લઈને જવાનું છે અલકાપુરી. તો ફટાફટ અને ડિલિવર કરીએ આપણે. જય શ્રી રામ મિત્રો. અત્યારે વાગી ગયા છે 6:46 અને હું અત્યારે રાઈડ ઓફલાઈન કરી દીધી છે કારણ કે મારે ઘરે બીજું કામ છે, એટલા માટે હું જાઉં છું આજે વહેલો. અને કેટલા રૂપિયાની આજે અર્નિંગ થઈ તમને બતાવી દઉં. તો ઉબરમાં 36 રૂપિયાની અર્નિંગ થઈ છે આજે અને રેપિડોમાં 392 રૂપિયાની અર્નિંગ થઈ છે. થોડી બ્રાઇટનેસ કમ કરી દઉં. 392 અને ઓલામાં
₹82 તો તમને કેલ્ક્યુલેટ કરીને મેં બતાવી દઉં. કે રેપિડોમાં કેટલી હતી યાર? 392. ઓકે, 392 પ્લસ 36 અને પ્લસ 82. તો આજનું ટોટલ કામ છે ₹510. તો મિત્રો આટલી આજે સન્ડે છે ને આટલી અર્નિંગ થઈ છે. તો વ્લોગને હું અહીંયા જ સમાપ્ત કરું છું. અને ચેનલમાં તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને એક લાઈક પણ કરતા જજો. જય શ્રી રામ.